એટલે અમારા લોકોને માત્ર ને માત્ર મજૂરી કરવા માટે જ, મજૂરો પેદા કરવા માટે જ શિક્ષકો અને શાળાઓ નથી પૂરી પાડવામાં આવતી એવું હું માનું છું. મારો જે આ મત વિસ્તાર છે ડેડિયાપાડા વિધાનસભા, 100 જેટલી શાળા એવી છે કે ત્યાં એક જ શિક્ષક છે. નમસ્કાર, આપની સાથે સચ્ચા હિન્દુસ્તાની ન્યૂઝ સાથે હું છું ઇમ્તિયાઝ ગઝલ. આપ મારી સાથે સ્ક્રીન પર નિહાળી રહ્યા છો ડેડિયાપાડાના ધારાસભ્યો, અને આજે થોડુંક ઉમેરીશ કે ધારાસભ્યની સાથે સારા સભ્યો આપણી સાથે છે. હવે કોઈ ઓળખાણના મોહતાજ નથી. આપ નિહાળી રહ્યા છો. તમે ધારાસભ્યો કેવો હોય મિત્રો? ધારાસભ્ય હોય તો એને તાલુકા પૂરતા લોકો ઓળખતા હોય, પરંતુ ચૈતરભાઈનું નામ એવું છે કે આખા ગુજરાતમાં કોઈ પણ ખૂણામાં જઈને નાનકડા છોકરાને પણ પૂછો તો એ પણ એ જ કહે છે કે એક જ ચાલે, ચૈતર ચાલે. એ સૂત્રને સાર્થક થતું દેખાય છે. અને અત્યારે એવો જ માહોલ છે. હમણાં થોડાક દિવસ પહેલા જ ભગવાન શ્રી બિરસા મુંડાની જયંતિ નિમિત્તે પણ આપણે નિહાળ્યું કે લાખોની સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી, ઘોડાપૂર આવી હતી. ત્યારે આપણી સાથે ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવા જોડાયા. સાહેબ, સ્વાગત છે સચ્ચા હિન્દુસ્તાની ન્યૂઝમાં. સાહેબ, પહેલા તો મારે અનેક મુદ્દાઓ પર આજે વિસ્તારથી વાત કરવી છે. SIR નું હમણાં ચાલી રહ્યું છે. આપે ત્યાં પણ મીટિંગ હતી અને ત્યાં પણ આપે આમ આદમી પાર્ટી વતી આપે રજૂઆતો કરી. તો કઈ રીતનું છે સાહેબ SIR ની કામગીરી? SIR ની મીટિંગ 29મી ઓક્ટોબરના રોજ મુખ્ય ચૂંટણી અધિકારી ગાંધીનગર દ્વારા, રાજ્યના ચૂંટણી આયોગ દ્વારા રાખવામાં આવી. અમે ગાંધીનગર ઉપસ્થિત હતા. SIR એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન, એટલે ખાસ સઘન મતદાર યાદીની સુધારણાનો કાર્યક્રમ. રૂટિંગનો કાર્યક્રમ દર વર્ષે 3 મહિને ગામના BLO દ્વારા ચાલુ હતો કે ભાઈ કોઈ લગ્ન કરીને આવે, કોઈ મૃત્યુ પામે, કોઈ લગ્ન કરીને આવે એનું નામ એડ કરવામાં આવે, કોઈને પુખ્ત વર્ષ 18 વર્ષ પૂરા થાય એનું એડ કરવામાં આવે, અને કોઈ મૃત્યુ પામે કાં તો કોઈ બે સ્થળે એનું નામ હોય એને બાદ બાકી કરવામાં આવે. રૂટિંગ પ્રક્રિયા હતી. છતાં ગુજરાત સરકાર દ્વારા 5,08,39,000 મતદાતાઓ જેટલા પણ હતા બધાની યાદી ફ્રીઝ કરીને ગુજરાતના ચૂંટણી આયોગ દ્વારા ફરી બધાના SIR ની પદ્ધતિથી ફોર્મ ભરવાની જે પ્રક્રિયા છે એમાં બધા જ ફોર્મ ભરવાના, અને જેટલા લોકોના ફોર્મ ભરશે એ લોકોના જ મતદાર યાદીમાં માન્યતા મળશે. એ જ મતદાતા હશે એ જ ઉમેદવાર બની શકશે. જે પ્રક્રિયા એકદમ કસરત માંગી લે એવી છે, કેમ કે સર્વરો એમના ચાલતા નથી. BLO છે તો BLO શિક્ષકને બનાવ્યા છે, આંગણવાડી વર્કરને બનાવ્યા છે. ઘણી શાળા એવી છે કે ત્યાં શિક્ષક એક જ છે અને એ બાળકોને ભણાવવા જશે કે BLO ની કામગીરી કરવા જશે. અને ઘણા અમારા વિસ્તારના લોકો મજૂરી માટે, ભાગ્યાની ખેતી કરવા માટે સૌરાષ્ટ્રમાં ગયેલા છે. એમને આ ખબર નથી. કેટલાક સુગરોમાં ગયા છે, એમને આ ખબર નથી. અને એવા લોકોના મતદાન રહી જશે. મને શંકા છે જે પ્રકારે બિહાર વિધાનસભામાં 75 લાખ મતદાતાઓ આમાંથી રહી ગયા, ગુજરાતમાં પણ જો 20% મતદાતાઓ રહી જશે તો આ જ પ્રકારના 70 થી 80 લાખ મતદાતાઓ રહી જશે એવું મને લાગે છે. ત્યારે મારા મતે સરકાર પર બધી ટેકનોલોજી છે. સરકારે જો એને સ્કૂટી કરવી હોય કે ભાઈ, તો એને લિંક કરવી પડે, કોઈ સાથે મેચ કરવી પડે, આધાર કાર્ડ સાથે લિંક કરવી પડે. મેચ કરીને એને બે જગ્યાએ એના મતદાતા છે તો એને કાઢી નાખવું જોઈએ. જે ઉમેરાય છે તો એને પુખ્ત હોય ના હોય તો એને ઉમેરી દેવું જોઈએ. એની જગ્યાએ જે કસરત કરાવવામાં આવી છે, ત્યારે મેં માનું છું આમાં પ્રજાના ટેક્સના કરોડો રૂપિયાનો ખર્ચો થશે અને માનવ કલાકો, લાખો માનવ કલાકોનો ખર્ચો થશે. બાળકોનો અભ્યાસ બગડશે, આંગણવાડી નાના ભૂલકાઓનો અભ્યાસ બગડશે એવી મને સ્પષ્ટ ભીતિ છે. જે પ્રકારે દેશમાં નોટબંધી આવી અને લોકો લાઈનો પર લાગી ગયા અને હેરાન થયા, એ જ પ્રકારે આ SIR થી મને લાગે છે એક વોટ બંધી છે. અને આજે કર્મચારીઓથી લઈને તમામ લોકો આજે એમાં હેરાન થાય છે. અહીંયા BLO ને ધમકીઓ આપવામાં આવે છે. BLO ના હાજર હોય તો વોરંટ કાઢવામાં આવે છે. અને BLO ને એવી ધમકીઓ મળે છે કે ભાઈ સસ્પેન્ડ કરીશું, ફલાણું કરીશું. તો જે પ્રકારની સરકારનો રવૈયો છે એને પણ હું સ્પષ્ટ સાથે કેમ છું કે BLO ને જ્યારે જરૂર હોય ત્યારે તમે એને પગાર નથી વ્યવસ્થિત આપતા, એને વળતર, એની મહેનતની રકમ તમે ચૂકવતા નથી. આંગણવાડી પર એટલું બધું કામ કરાવવામાં આવે છે. આંગણવાડી માટે નામદાર હાઈકોર્ટે 2 વખત ઓર્ડર કર્યા છે કે આંગણવાડીને કાયમી કરો, 24,600 રૂપિયાના લેખે એમને મહિને પગાર આપો. તો સરકાર કેમ નથી આપતી? આજે કેમ આંગણવાડીઓ પર વોરંટ કાઢવામાં આવે છે? આજે શિક્ષકોને 58 વર્ષે રિટાયર કરી દેવામાં આવે છે. એમના જેટલા પણ IS IPS છે, એમના સલાહકારો આજે 72-75 વર્ષ સુધી એક્સટેન્શન આપવામાં આવે છે. તો શિક્ષકો અને જે પણ લોકો BLO ની કામગીરી કરે છે એમને પણ 60 વર્ષે તમે રિટાયર કરો ને, એમને પણ તમે જૂની પેન્શન યોજના આપો, બધા લાભો આપો. જૂની પેન્શન યોજના કેમ બંધ કરવામાં આવી છે? એટલા માટે SIR પદ્ધતિમાં જે પણ લોકો કામ કરે છે એમની સાથે અમે છે. અમે પણ BLO
BLA 1 બનાવ્યા છે, બૂથ લેવલ એજન્ટ અમે બનાવ્યા છે, એ પણ એમાં મત રક્ષકની ભૂમિકામાં રહેશે અને કોઈ પણ મતદાતાઓનો મત રહી ના જાય એની અમે પૂરી તકેદારી રાખીશું. અને કોઈ આવા 20% લોકો કદાચ રહી જશે, લાખો લોકો રહી જશે, તો આવનારા દિવસોમાં અમારે તમામ ચૂંટણી અધિકારી કચેરીઓ કે ગાંધીનગર મુખ્ય ચૂંટણી અધિકારી કચેરી પણ આંદોલન કરવાની ફરજ પડશે તો અમે આંદોલન કરીશું. એક તો સાહેબ આજે જ અમે એક ઘટના જોઈ. ભરૂચ જિલ્લાના એક ગામમાં ગયા. હાંસોટની બાજુમાં એક ગામ છે આલિયાબેટ, અને ત્યાં કણે એક વૈકલ્પિક શાળા ઊભી કરવામાં આવી છે. હમણાં થોડા જ સમયથી, પહેલા સ્કૂલ પણ નહોતી, બાળકો બહાર જતા હતા, અને ત્યાં એવી પરિસ્થિતિ છે સાહેબ કે એક જ શાળા છે, કન્ટેનર મૂકીને વૈકલ્પિક શાળા કરી છે, અને એમાં માત્ર એક જ શિક્ષક છે, મુખ્ય શિક્ષક એ, અને બધા શિક્ષકો એમાં જ આવી ગયા સાહેબ. 1 થી 8 ધોરણ અને તમામ સબ્જેક્ટ એક જ શિક્ષક ભણાવે છે, ને ઉપરથી 3 દિવસથી તો આમાં નવરા જ નથી થતા BLO. આજે જ મારે જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગ અને તાલીમ ભવન રાજપીપળા દ્વારા આયોજિત વિજ્ઞાન અને ગણિતના મેળામાં હું ગયો અને ત્યાં બધા શિક્ષકોની મને રજૂઆત મળી કે શિક્ષકો એક જ છે, બરાબર છે. ઘણી જગ્યાએ ઓરડાઓ નથી, બાળકો ઝાડ નીચે ભણે છે, ઓટલા નીચે ભણે છે, ઓટલા પર ભણે છે. તો આ એક વરવી વાસ્તવિકતા છે. આપણે વિશ્વગુરુ બનવાની વાતો કરીએ છીએ, બળેગા ઇન્ડિયાની વાતો કરીએ છીએ, આપણે ગુજરાત મોડલને આખા દેશમાં રજૂ કરીએ છીએ, પણ મારો જે આ મત વિસ્તાર છે ડેડિયાપાડા વિધાનસભા, 100 જેટલી શાળા એવી છે કે ત્યાં એક જ શિક્ષક છે. હવે એને BLO ની કામગીરી પણ કરવાની, સરકારી મિટિંગોમાં પણ જવાની, ચૂંટણીની કામગીરી કરવાની, વસ્તી ગણતરી કરવાની, ગામમાં કેટલા કાચા મકાનો છે, પાકા મકાનો છે, BPL APL છે, બધી એને કામગીરી કરવાની. તો બાળકો ભણશે ક્યારે? તો આ વરવી વાસ્તવિકતા અમે જ્યારે સરકારને બતાવીએ તો સરકારને એવું લાગે કે આદિવાસી યુવાન ધારાસભ્ય અમારી સામે કેમ આવા આક્ષેપો કરે છે, અમારા પર ખોટા કેસ કરીને અમને દબાવવા માટે, ડરાવવા માટે જેલમાં નાખી દે છે. એટલા માટે જ અમે કહીએ છીએ કે ગુજરાત મોડલ કરીને આખા દેશમાં બતાવવામાં આવે છે, પણ આ વિસ્તારની વરવી વાસ્તવિકતા કંઈ અલગ છે અને એ સરકારે સ્વીકારવી જોઈએ, એમાં પરિવર્તન લાવવું જોઈએ. સરકારને પણ ખબર છે, દેશના વડાપ્રધાનને પણ ખબર છે, એમના મુખ્યમંત્રીને પણ ખબર છે. આજે આપણે દેશનો સ્પેસ ચંદ્રયાન ચંદ્ર પર જઈને જ્યારે દક્ષિણ ધ્રુવમાં ઉતરતું હોય, આપણો ધ્વજ લહેરાવતો હોય, દેશના લોકો વાડીએ બેસીને, ઘરે બેસીને મોબાઈલથી જોતા હોય, તો અહીંયા શિક્ષકો નથી, એમને ખબર નથી? ખબર છે, પણ એમણે કરવું નથી. અહીંના લોકો ભણશે, ગણશે, અધિકારોની માંગ કરશે, અને અહીંના લોકો ભણશે તો આવનારા દિવસોમાં બધું થશે એવી એમને ડર છે. એટલે અમારા લોકોને માત્ર ને માત્ર મજૂરી કરવા માટે જ, મજૂરો પેદા કરવા માટે જ શિક્ષકો અને શાળાઓ નથી પૂરી પાડવામાં આવતી એવું હું માનું છું.